ગોપીઓ રાત ને દિવસ ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને ઝુલાવવા માટે આવે છે. યશોદાજી વિચાર કરે છે કે હવે આ કનૈયો સુઈ જાય તો સારું. સન્માન કરે છે બધાનું. યશોદાજીએ ઘરમાં સકડાસર ન પડે તે માટે ગાડા નીચે ભગવાનને સુવડાવે છે. ગાડામાં દહીં, દૂધ, માખણ વગેરે રાખ્યા છે. ગાડા નીચે ભગવાનને સુવડાવ્યા છે. યશોદાજી તન મન બની ગયા છે. આ બાજુ ભગવાન માતાજીને ભૂલી ગયા છે. તેથી કનૈયાને ખોટું લાગ્યું છે. વ્યવહાર કરવો એ પાપ નથી, પણ વ્યવહારમાં કપટ કરવું એ પાપ છે. ધ્યાનમાં રાખવું જરૂરી છે. યશોદાજીએ કનૈયાનો કરે, પરંતુ કનૈયો ભૂલાઈ ગયો છે. જ્યારે ભગવાનને ભૂલી છે ત્યારે આપણી પરિસ્થિતિ આ થાય છે. પ્યાર કરવો પણ ભગવાનને ન ભૂલવા. ભગવાનને ભૂલી જવા વ્યવહારમાં એ પણ એક પાપ ગણાય છે. જીવનનું લક્ષ્ય ભાવુક નહીં, 84 લાખ યોજનના ફેરામાંથી મુક્ત થવા માટેનું છે. કારણ કે જે કાંઈ કરી શકશો, કારણ કે મનુષ્ય ધર્મની બેડીઓથી જોડાયેલા છે. આ બધું વ્રત, જપ, તપ, ઉપાસના, કથા, કીર્તન મનુષ્ય કરવાનું છે. કારણ કે આપણે અનેક યોનિમાં ફરી ફરીને આવ્યા છીએ. કેટલી હાથે સુધી કોઈ અવતારની અંદર આપણે પ્રભુ ભજન કર્યું નથી. કારણ કે આ મનુષ્ય અવતાર એવો દુર્લભ છે. કારણ કે પરમ કૃપાળુ પરમાત્મા અંતર્યામી છે, સર્વવ્યાપક છે. આપણે ઓળખી ન શકીએ એટલે ભગવાને પણ મનુષ્ય દેહ આ પૃથ્વી પર ધારણ કર્યો છે. રામચંદ્રજી ભગવાને પણ મનુષ્ય અવતાર લીધો છે. કૃષ્ણ ભગવાને પણ મનુષ્ય અવતાર લીધો છે. કારણ કે મનુષ્ય અવતાર લઈને આવે તો જ આપણે ભગવાનને ઓળખીએ. બાકી નિરાકારના રૂપમાં આપણે ઓળખી શકી નહીં. ભગવાનનો આકાર કેવો તો કે વાયુ જેવો, પવન જેવો. આપણે કોઈ પવનને જોયો નથી, પણ પવનનો આપણે અનુભવ કરીએ છીએ. ભગવાનનું આવું તેજ છે, આવું રૂપ છે. જેમ વાયુ આવવાથી આપણને ચામડીને સર્પ થાય એટલે ખબર પડે. પવન ન હોય તો ખબર પડે પવન પણ નથી. એવું આ ભગવાનનું નિરાકાર રૂપ છે. આવા નિરાકાર રૂપને આપણે સાકાર બનાવી શ્રદ્ધા વિશ્વાસથી પૂજા અર્ચના કરી ભગવાનને આપણે જે કાંઈ જળપાન અન્ન વસ્ત્ર કરીશું. કારણ કે આપણે ભગવાનના મંદિરે જઈએ છીએ તો કાંઈ ને કાંઈ લઈને જઈએ છીએ. ઘણી બહેનો તો રેકડી વાળાને પૂછે, સસ્તું હોય આ બ્રાહ્મણને આપવાનું છે, મંદિરે જવું છે. પછી એમ કે પ્રભુ મારા દીકરાઓનું આરોગ્ય જળવાય, ક્યાંથી જળવાય? ગળી ગયેલા કેરા તે આપ્યા તો તારા દીકરા પણ એવા જ હોય. મંદિરે કે બ્રાહ્મણને સાધુને કોઈને કાંઈ વસ્તુ આપી હોય, ક્યારે નબળી ના આપી, ભલે થોડી આપી, 10 રૂપિયાની નહીં તો 1 રૂપિયાની આપો. કારણ કે એ પણ ખાઈને ખુશી થવો જોઈએ. તમે 5 રૂપિયાની વસ્તુ લઈ આવો ને કેળા બગડી ગયેલા હોય, પૂજારી ફેંકી દે તો કામ ન નહીં. તમારા પેટમાં નહીં, એના પેટમાં. એટલે દાન કરવું તો હંમેશા સારું કરવું. નંદ બાબા કહે છે દાન કરવામાં ક્યારેય કપટ ન રાખવું.
ત્યાં બેને 10 રૂપિયા આપ્યા તો હું પણ 10 રૂપિયા આપું એવું નહીં. ભલે 1 રૂપિયો આપો પણ ભાવથી આપો. કચવાતા મનથી ક્યારે દાન ન કરવું. મન કચવાતો હોય તો દાન પણ ન કરવું. વ્યાર કરવો એ પાપ નથી, નંદ બાવા કહે છે. નહીતર 84 લાખ યોજનના ફેરામાં પાછું જવું પડશે. કારણ કે આ મનુષ્યને ભગવાને બધું જ આપ્યું છે. મનુષ્યને શું ભગવાને નથી આપ્યું? પૃથ્વી આપી છે. ત્યારે પૃથ્વી પણ કહે છે તમે આ પૃથ્વી પર ગમે એટલા કુવા ગાળો, ગમે એવી બિલ્ડિંગ બનાવો, ગમે એટલું મને વજન આપો, મને કોઈ વસ્તુનો વજન નથી લાગતો. મને માત્ર પાપનો વજન લાગે છે. જ્યારે આ પૃથ્વી પર પાપ વધી જાય છે ત્યારે આ પૃથ્વીને બહુ વજન લાગે છે. માં યશોદાએ ગાડા નીચે ભગવાનને સોડાવ્યા છે, ભૂલી ગયા છે. જ્યારે ભગવાનને ભૂલાય છે, યશોદાજીએ કનૈયાને સંભાળ્યો પણ નથી. યશોદાજી આ લાલ જોઈ બાળલીલા કરવા ઈચ્છે છે. ભગવાન કે હવે મારે આને કાંઈ બાળલીલા કરી ચમત્કાર બતાવવો જોશે. ભગવાને ગાડા પર રાખેલા રમકડા જે કંચ મામાએ નંદજી સાથે મોકલ્યા હતા, કનૈયાની નજર ગઈ. કનૈયાએ ગાડા પર કંચ મામાએ મોકલેલા રમકડા લેવા માટે પગ ઊંચા કરે છે. ગાડું ઊંધું પડી ગયું. ગાડામાં રાખેલા દૂધ, દહીં, માખણ બધાય ઢોળાઈ ગયા. સક્ષાસુર પણ ઉથળી પડ્યો. આ બાલ ચરિત્રની કથા છે. ગુણ વસ્તુ સ્થાન નીચે હોય છે. વસ્તુ હોય પેટ પણ સ્થાન વસ્તુ હોવી જોઈએ. આ પ્રકારનું ગાડું છે. પતિ પત્ની એક આ પતિ પત્ની છે એ પણ એક ગાડા સમાન છે. ગૃહસ્થામાં શ્રમ પણ એક પ્રકારનું ગાડું છે. પૈડા છે આ ગાડા પર શ્રી કૃષ્ણને પધરાવો. કારણ કે ભગવાનને અધ્યમાં પધરાવો. ભગવાન આપણા સાથી છે. આપણા મનની લગામો ભગવાન રાખશે. જીવન રૂપી ગાડા સાથી ભગવાન શ્રી કૃષ્ણને બનાવો. શરીરે રથનું સ્થાન છે. શ્રી કૃષ્ણ છોડી મને સાથી બનાવો. પતિ પત્નીના સંબંધમાં વિલાસ માટે નથી, પરંતુ ભજન ભક્તિ અવશ્ય કરવા જોઈએ. જિંદગીનો હિસાબ વૃદ્ધાવસ્થામાં આવે છે. ગાડાના પૈડા ચૂલો ઉગી જાય તો ગાડું ફરતી મારી જાય છે. એમ આપણું આ શરીર ગાડું છે. એમાં શરીર પણ આપણું ગાડું છે. જ્યારે શીલો ચૂકી જાય ત્યારે આ ગાડું ફરતી મારી જાય છે. સંસાર રૂપે ઉતરી જાય છે. સાંસારિક વ્યવહાર એ આ ગૌણ છે. તો તમારું ગાડું ઉથલતું સમજો. ગાડાને નીચે ભગવાન શ્રી કૃષ્ણ રાખો તો સક્તાસુર નામ રાક્ષસ બેસી જશે. માટે દૂધ, દહીં, માખણ આ બધા વિષયો છે. આપણો ગાડો અધોયતિ રૂપે ન જાય તે માટે ધ્યાન રાખવું જોઈએ. ભૌતિક સુખને પ્રાધાન્ય આપવાની જીવન રૂપી આ ગાડું ઉકળી પડશે. પ્રભુએ કહ્યું
કહ્યું મેં સકલાસુરને માર્યો ત્યારે મારી ઉંમર માત્ર 108 દિવસની હતી. તમારા મનમાં પણ સકલાસુર ચડી બેસે ત્યારે 108 મણકાની માળા લઈ ઈષ્ટદેવનું ધ્યાન રાખવું. કારણ કે ઈષ્ટદેવનું ધ્યાન ધરવાથી તમારા મનમાં આવેલો સકલાસુર હટી જશે. હરે રામ હરે કૃષ્ણનો જાપ કરવો જોઈએ. ભગવાને આવી અનેક લીલાઓ કરી છે. બીજો ગુણ એ પુત્ર છે. કામ અને બીજા ક્રોધ. દિવસે યશોદાજીએ કનૈયાને ખોળામાં બેસાડ્યા છે. મહાદેવ મહાદેવ. રણછોડભાઈ સર્વિસ સ્ટેશન વાળા તરફથી 200 રૂપિયા આત્મ કલ્યાણ માટે આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. માં યશોદાએ રમતા મૂકી ઘરકામમાં ફરવા આ વખતે વંટોળનું રૂપ ધારણ કરી શ્રી કૃષ્ણનું હરણ કરી વિહાર પ્રયત્ન કર્યા. ભગવાન વજનમાં ભારે બન્યા. યશોદાની આંખમાં ઘણું પડ્યું. આ જીવ સંસાર રૂપી નિહાળવા માટે યશોદાજીએ ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા. ગોવાળિયાઓ કહે છે કનૈયા અમારે તેમની મદદ શી કરવી. ગોપીઓ જ્યારે ઘરની બહાર જાય ત્યારે તેમનો ખબર રાખવો. જેના મનમાં અજમાં માખણ જેવું હોય રોજ માખણ ખાય છે. કનૈયો અનેક ગોપીઓની ગોળી ફોડે છે. અનેકના ઘરમાં જઈ માખણની ચોરીઓ કરે છે. છતાં કાંઈ માખણ ઓછું થતું નથી. માખણ ચોરીને ખાય છે. તેની માતા યશોદા પાસે આવે છે, ફરિયાદો કરે છે. યશોદાજી ગોપીઓને આવીને ફરિયાદ કરે કે તમારો કનૈયો મારા ઘરમાંથી માખણ ચોરીને ખાય છે. ચોરી કરવા આવે ત્યારે ગોપીઓ કનૈયાને પ્રેમ ભાવથી જોવે છે. એક ગોપી કહે છે કનૈયો મને કશી ખબર નથી. બીજી કહે સવારમાં ઉઠી મહાદેવની જય. શાંતાદેવ નિમિત્તે અને કાંતિભાઈ ભાઈ અને સુરેશભાઈ તરફથી 151 રૂપિયા આત્મ કલ્યાણ માટે આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી છે. ગોપીઓ યશોદાજીને બીજી બે ફરિયાદો કરી છે. તમારો આ કનૈયો ગાયો દોવાના વખતે હોવા છતાં વાસડાને છોડી મૂકે છે. અમે જ્યારે ગાયો દોતી હોય ત્યારે આ તમારો કનૈયો અમારા વાછરડાને છોડી મૂકે છે. વાછરડાનો અર્થ થાય છે જીવ. જીવ એટલે વિષ્ય. ગોપીઓ પ્રેમ સન્યાસી છે, નિસ્વાર્થી. ગોપીઓના પ્રભાવથી યશોદાજી કહે છે, ગોપીઓને ફરિયાદ કરે છે કે તમારો કનૈયો ખૂબ તોફાન કરે છે. અમારી ગોળીઓ ફોડી નાખે છે. ખાય એની સામે વાંધો નથી. ખાય થોડું ને દોડે છે. પ્રભાવતીએ કનૈયાને પકડી
લાવવા બીડું ઝડપી લીધું. કનૈયાને પકડી માં યશોદા પાસે લઈ જાય છે. ત્યારે કનૈયો પણ બીજા છોકરાનો હાથ આપી દે છે. ભગવાન નાના નાના બાળકો માકડાઓ બધાને ખવડાવે છે. ભગવાન બધાને રાજી રાખે છે. બધાને પ્રસાદીના રૂપમાં આપે છે. પ્રભાવતીનો પુત્ર મંડળીમાં સામેલ હતો. ભગવાનને લઈને જાય છે ત્યારે ભગવાન પ્રભાવતીના પુત્રનો હાથ પકડાવી પોતે છટકી જાય છે. પ્રભાવતી આજે યશોદાને ખાતરી કરવા ઈચ્છે છે કે લાલાએ ચોરી કરી છે. પ્રભાવતી કનૈયાને પકડીને જાય છે. કનૈયો પોતાના હાથ દુખે છે એમ કહે છે તેમ પ્રભાવતીનો હાથ છોડી ચાલ્યો જાય છે. કનૈયો માતાજી પાસે જઈ કહે છે, માં મને એક ગોપી મારવા માટે આવી છે. માતાજી કહે છે તું અંદર જા. પ્રભાવતી કનૈયાને લઈને આવે છે. કહે છે, હે માં આ તમારા કનૈયાને આજ હું રંગે હાથે ઝડપીને લાવીશું. ત્યારે માં યશોદા કહે છે કે મારો કનૈયો તો રૂમની અંદર છે. પ્રભુ આપણી પાસે છે. આપણે સૌ મંદિરમાં ગોતીએ છીએ કારણ કે પરમાત્મા તો આપણા આત્મામાં રહેલો છે. ગોપીઓ ચોક્કસ ગડબડ થઈ ગયો એમ લાગે છે. કનૈયાની અનેક ફરિયાદો સહન કરે છે. યશોદાજી ગણપતિ દાદાની બાધા લીધી છે. બાધા લીધા પછી ગણપતિનો મહિમા વધારવા માટે કનૈયાએ ચોરી કરવાનું છોડી દીધું. અને કારણ કે ભગવાન ને તો બધી ખબર છે, પણ માતાએ જે કાંઈ બાધા રાખી હતી, ભાદરવા સુદ ચોથના દિવસે ચતુર્થીના દિવસે યશોદાજી ગણપતિને લાડવા નૈવેદ્ય ધર્યું છે. ત્યારથી આજ સુધી આપણે પણ ગણપતિ દાદાને ભાદરવા સુદ ચોથના દિવસે લાડવા જારી છીએ. તમારે ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જવાનું છે. શ્રવણ કીર્તન ભજન અવશ્ય કરવું જોઈએ. પરમ કૃપાળુ પરમાત્મા તમારું જરૂર કલ્યાણ કરશે. કૃષ્ણની લીલા છે, પ્રભુના આદ્ય વિશે અથવા પ્રભુના આદ્યમાં રહેલી છે. ભાગવત શાસ્ત્રમાં લખ્યું છે, મુક્તિ આપે મહાપુરુષ છે, બંધનમાં નાખે. દેવ મુક્તિ અને જ્ઞાની પુરુષ હોય છે. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે આ સંસારમાં સરસો રહે મન મારો પાસ. આ રીતે જ્ઞાની પુરુષો સંસારમાં રહે પણ સંસાર તેની અંદર પ્રવેશ ન કરવો જોઈએ. ધીમે ધીમે ભગવાન મોટા થવા લાગ્યા છે. મનને મારશો તો મુક્તિ મળશે. કારણ કે જેમ બાળક જન્મે છે, જેમ જેમ સમય જતા મોટું થવા લાગે છે. જ્યાં મિશ્રી ભળી એવી રીતે દૂધમાં સાકર ભળી જાય છે. મન એક જડ વસ્તુ છે, શરીર પણ જડ વસ્તુ છે. કારણ કે મનમાં ભગવાનને અવશ્ય પધરાવવા જોઈએ. જીવ આ મારો અંશ છે, ત્રિગુણી માયા છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો આ જીવાત્માને દુઃખી કરે છે. મનને જ્યારે મોહ સાથે એકાર કરવામાં આવે છે ત્યારે અનુભવ મળે છે આત્માનો ગુરુ મન છે. ત્યારે આત્મા મનનો ગુરુ છે, માર્ગદર્શક છે. યોગી પુરુષો વિરકત હોય તે આપોઆપ આત્મરૂપમાં ભળી જાય છે. મન જ્યારે મનમોહન સાથે કરાર થાય છે ત્યારે મુક્તિ મળે છે. આત્મા મનનો ગુરુ છે.
યોગી પુરુષ મનમાં આત્મા રૂપ લઈ કરે મનના વિષયથી વિરકત થાય છે. જે માણસ અતિકામી હોય તે વારવાર સ્ત્રીનું ચિંતન કરે છે. જે માણસ અતિ લોભી હોય એ વારવાર ધનનું ચિંતન કરે છે. એ વારવાર ધનનું ચિંતન કરે છે. માટે સાચા રસ્તે વાળી પ્રભુમાં મન ભોરવવું જોઈએ. યોગી થવાને બદલે રોગી બની જવાય છે. માટે ભગવાનનું નામ સ્મરણ બ્રહ્મચર્ય અવશ્ય કરવું જોઈએ. અહંકાર મનમાં ગણવામાં આવ્યો છે. જે રસમાં ઇન્દ્રિય જીતે પોતાનું મનને જીત્યું ગણાય છે. ચા ફાકી વગેરે પીણા તેમજ મરચા મસાલા આ કિંમતી રસોઈઓ જવા ન દેવા જોઈએ. સુખદેવજી કહે છે, રાજજી સાવધાન થઈ સાંભળો. ગોપીઓનો માન સદાય શ્રી કૃષ્ણમાં ધ્યાન લીન હતું. સમાધિ બે પ્રકારની છે, જળ અને ચેતન. પ્રાણ એ બ્રહ્મરદ સ્થાપન કરવામાં આવે તો જળ સમાધિ કહેવાય. વિષય વિરકત બનાવી સમાધિમાં ધ્યાન લીન થવું જોઈએ. માછલું જો થોડા પાણીમાં રાખો તો તે સુખેથી જીવી શકતું નથી. આ રીતે મનને પણ વધારે જ્ઞાનની જરૂર છે. માટે મનને પણ જ્ઞાનમાં રાખવું જોઈએ. હરે સ્મરણમાં રાખવું જોઈએ. અગ્નિને શાંત કરવાનો ઉપાય તેમાં કોલસા કે લાકડા નાખવાનું બંધ કરવું જોઈએ. આપોઆપ અગ્નિ શાંત થઈ જશે. આ જ રીતે આપણા શરીરમાં ઇન્દ્રિયોમાં રહેલી વાસનાઓને શાંત કરવા માટે ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ. ભગવાન નારાયણનું નામ સ્મરણ કરવું જોઈએ. આવું સુખદેવજી રાજા પરીક્ષકને સમજાવે છે. અનેક જાતની લીલાઓ કરી છે. ભગવાન દોરડાથી બંધાયા, દામોદર કહેવાયા. કારણ કે ભગવાનની લીલાઓ અનેક છે. ભગવાન હવે 5 વર્ષના થયા છે. ગોકુળ લીલા પૂરી થાય છે. બાલકૃષ્ણ હવે 5 વર્ષના થયા. સુખદેવજી કહે છે, હે રાજજી, રાજન હવે કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરશે. વૃંદાવન એટલે ભક્તિ. બાળકના ધર્મ સંસ્કાર કરવા તેમજ તેને શિક્ષણ આપવા પ્રયત્ન કરવા. ગોકુળમાં થતા ઉત્પાદો જોઈ ઉપનંદ કાકાએ વૃંદાવન જ્યાં દર્શન કર્યો તે બાલકૃષ્ણ સાથે વૃંદાવનમાં
વનમાં ગાયો ચરાવવા જાય છે. સાથે વાંસળી વગાડે છે. ગાયોને પણ આ વાંસળી બહુ પ્રિય છે. વાંસળીના સુરે ગાયો પણ આનંદમાં રહે છે. કાકા મને વાંસળી વગાડવા આપો. કનૈયાએ વાત સાંભળી. કાકાનું મન માનતું નથી. કાકા તેમને વાંસળી આપતા નથી. પરમાત્માની આ લીલા છે. પરમાત્માની લીલા અપાર છે. આ તો શ્રી હરિની કથા ક્યારે પૂરી થતી નથી. કથા રબડ જેવી છે. કારણ કથા ક્યારે પૂરી પણ કરાતી નથી. કારણ કે કથા છે ગંગાનો પ્રવાહ છે, ચાલુ રહેવી જોઈએ. કથાને વિરામ આપવાનો હોય છે. કથા ક્યારે પૂરી કરવાની હોતી નથી. જે વસ્તુ પૂરી થઈ જાય એ પછી ઉપયોગમાં આવતી નથી. માટે આ શ્રી હરિની કથા કાકા હજુ વિચાર કરે ત્યાં કનૈયાએ વાંસળી ના સુર રેલાવ્યા છે. ગાયો ચરતી હતી પણ દોડતી દોડતી વાંસળી સાંભળવા માટે આવી જાય છે. હરણાઓ, મુરગાઓ, વનમાં રહેતા તમામ પશુ પક્ષીઓ વાંસળી સાંભળી આનંદ કિલોલ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરે છે. કંસ રાજાને ચિંતા થાય છે કે આ કૃષ્ણ મને મારી નાખશે. આથી આદાસુર નામનો એક દૈત્યને ત્યાં મોકલે છે. કંસ રાજાની આજ્ઞાથી આદાસુર વૃંદાવનમાં આવ્યો છે. આદાસુરે અજગરનું રૂપ લીધું છે. અજગરનું રૂપ ધારણ કરી અત્રેશ્વર મહાદેવની જય. બટુકભાઈ પ્રાગજીભાઈ સિદ્ધપુરા મિસ્ત્રી તરફથી આજને લાણીમાં આઈસ્ક્રીમ આપવામાં આવે છે. સ્વર્ગસ્થ શ્રી શાંતિભાઈ શાંતિલાલ ચંદુભાઈ પંડ્યા, ચકુભાઈ પંડ્યા, સ્વર્ગસ્થ શ્રી મુક્તાબેન શાંતિલાલ. કૃપા છે કે શ્રી કૃષ્ણ છે. કૃપા નથી, અંદર શ્વાસ આવે છે. કારણ કે અજગરનું મુખ એવું હતું કે ગુફાની અંદર ભગવાને જોયું તો કે આની અંદર શ્વાસ આવે છે. ગુફા હોય તો શ્વાસ આવે નહીં. કચરો કચરા પેટીની અંદર નાખજો. ડસ્ટબિનની અંદર બધી ડબલીઓ નાખજો. જ્યાં ત્યાં ઉડાડતા નહીં. વિચારને કાપી નાખો. મનુષ્યનું મન આંખ પાપ કરાવે છે. કારણ કે પેલું પાપ આંખની અંદર આવે છે. આંખમાંથી મનમાં જાય છે. મનમાંથી ઇન્દ્રિયોમાં જાય છે. ત્યારે તમારું મન સ્થિર થાય ત્યારે મનમાંથી પાપ અટકે છે. સુખદેવજી કહે છે, હે રાજન, તારાથી ધર્મ ન થાય તો કાંઈ નહીં, પણ પાપ તો ક્યારેય કરવું જ નહીં. પુણ્ય ન થાય તો કાંઈ નહીં, પુણ્યને ક્યારેય અટકાવવું નહીં. કથા ન સંભળાય તો કાંઈ નહીં, કથાને ક્યારેય અટકાવી નહીં. મંદિરે ન જવાય તો કાંઈ નહીં, કોઈને મંદિરે જતા અટકાવવા નહીં. સુખદેવજીને આવું સમજાવે છે રાજા પરીક્ષકને. પાપ ન કરો માટે જે પાપ નથી કર્યું તેમણે મોટું પુણ્ય કર્યું છે. કારણ કે જેણે પાપ નથી કર્યું એને જ મોટું પુણ્ય કર્યું છે. માટે પાપ કરતો અટકાવવા માટે
પરમાત્માને સાથે રાખી કોઈ પણ કાર્ય કરો તમે પાપથી અટકી જશો. શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આ ગુફા નહીં પણ રાક્ષસ છે. જો ગુફા હોય તો ગુફામાંથી શ્વાસ ન આવે. પેટમાં પ્રવેશ કર્યો પછી ભગવાનને ધીરે ધીરે પોતાનું શરીર મોટું કરી 10 વાર પ્રાણ નીકળી ગયા. આ અજગરના પ્રાણ હરાઈ ગયા. બ્રહ્માજી અંતરિક્ષમાંથી જોવા લાગ્યા. આ જોઈ આશ્ચર્ય થયું. પાપે અદાસુરની સદગતિ મળી. સુખદેવજી કહે છે સાવધાન થઈ જાઓ. તમે પણ સાવધાન થઈ શ્રી હરિની કથા સાંભળો. શ્રીધર સ્વામીએ કહ્યું છે પેલા રાસ ગોપીઓ સાથે, બીજો રાસ ગોવાળિયાઓ સાથે, મિત્ર સાથે ભોજન કરવું નક્કી કરે છે. ત્યારે ગોપીઓ અવનવી સામગ્રી બનાવી પીરસે છે. વચ્ચે કનૈયો બિરાજે છે. કનૈયો આ સારી સારી વાનગીઓ જમે છે. પ્રત્યેક ગોપીઓ ને અનુભવ થાય છે કે શ્રી કૃષ્ણ મને મળ્યા છે. ઋષિનો દીકરો મધુમંગળ કનૈયાના મિત્રની સાથે નંદ બાવા એમના ગુરુ હતા. એક દિવસ મંગળ રોજ અમારે ત્યાં ખાય છે પણ મારા માટે તો કેમ લાવતો નથી. ચાંદ્ર ઋષિ પવિત્ર બ્રાહ્મણ હતા. આથી ભગવાન તેના ઘરનું ખાવાની ઈચ્છા થઈ છે માટે ઘેરેથી કંઈ લાવવાનું કહ્યું. ઋષિ તો મહા તપસ્વી અને ત્યાગી હતા, બ્રાહ્મણ હતા. તેઓ સવારમાં 4 વાગે ઉઠી રાત્રિના 8 વાગ્યા સુધી તપ કરતા હતા. બ્રાહ્મણના 4 કર્મ બતાવ્યા છે: સમ, દમ, તપ અને પવિત્રતા. પત્ની પૂર્ણમાસી પણ પતિવ્રતા સ્ત્રી હતા. એ પણ પતિવ્રતાનું આજ્ઞાનું પાલન કરતા. કઈ લઈ જવા કહ્યું. ઘરમાં થોડીક સાસ હતી, ખાટી સાસ. સાસને ધીમેથી વધારે જરા ખાંડ નાખી મધુમંગળને આપે છે. મધુમંગળ રસ્તામાં વિચાર કરે છે કે મારી માતાએ મને સાસ આપી છે. આ કનૈયાને બહુ ખાટી લાગશે. મારી સાસ પીશે કે નહીં, આવો મનમાં વિચાર કરે છે. કનૈયો મારી મસ્કરી કરશે. પોતે સાસ પીવા લાગ્યો. કનૈયો પાસે આવી સાસ પી લીધી. કનૈયાએ તેમના મોઢામાંથી નીકળતા સાસના ભેળ ભગવાન ચાટવા લાગ્યા. ભગવાનને કેટલું અર્પણ કર્યું એનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. બ્રહ્માજીએ લીલા કરી. કનૈયાને બાળકો જમતા હતા ત્યારે બ્રહ્માજીએ બધા વાસડાઓને બાળકોને બ્રહ્મલોકમાં લઈ ગયા. ભગવાન તો જાણતા હતા. બ્રહ્માજી મારી પરીક્ષા કરવા આવ્યા છે. આ તે શ્રી કૃષ્ણ જેટલા વાસડા અને જેટલા બાળકો તેટલા તે એક રૂપ લીધા. સૌ પોતાના ઘેરે ગયા. સુખદેવજી કહે છે હે રાજજી, પરીક્ષક રાજા ગાયોને શ્રી કૃષ્ણ ભગવાનને
મળવાની ઈચ્છા થઈ. આ રીતે ગોપીઓએ પણ મળવાની ઈચ્છા થઈ. બાળકને મળ્યા આમ ગાયો બધા ગોપીઓ વિશે શ્રી કૃષ્ણ પરિપૂર્ણ છે. ગાયો આજ રોજ કરતા વાછડા પ્રત્યે અપાર પ્રેમ કરે છે. દાવજી ગયા છે, પાસે બેઠા હતા. વાછડા તરફ પ્રેમ ગોપીઓ જ્ઞાન દ્રષ્ટિ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલા અને બ્રહ્માજીની પરીક્ષા છે. બ્રહ્માજીએ બાળકો તથા વાછડાઓને લઈ ગયા. સાંજ પડી ગઈ, રાત્રિનો સમય થઈ ગયો, છતાં કોઈ સંભાળ લેવા આવ્યું નથી. આથી તેમને થયું કે ઘેર બધા ચિંતા કરતા હશે. વાછડાઓને સહી સલામત જવા વ્રજમાં કૃષ્ણ લીલા નિહાળી. કૃષ્ણએ અનેક રૂપ લઈ જોઈ. બ્રહ્માજી પણ વિચારમાં પડી ગયા. આ બધું જોઈ બ્રહ્માજી આશ્ચર્ય પામી જાય છે. દેવલોકમાં જઈ બ્રહ્માજીની ગાદી પર બેસી ગયા. બ્રહ્માજીએ સભા ભરી છે. હમણાં થોડા દિવસથી નકલી બ્રહ્મા ઉત્પન્ન થયા છે. કદાચ અહીંયા આવી ચડશે તો તેમને મોહ માયા જાળમાં દેવલોક આવકાર આપશો નહીં. કોઈ નકલી બ્રહ્મા આવે તો આ લોકની અંદર એમને આવકાર આપશો નહીં. થોડી વાર મૂળ બ્રહ્માજી ત્યાં પધાર્યા છે. આનંદ વિભોર દેવલોકમાં નકલી બ્રહ્મા માની કાઢી મૂક્યા છે. બ્રહ્માજીનું અહીંયા અપમાન થયું છે. તેમણે આંખો બંધ કરી સમાધિમાં ધ્યાન લીન થયા છે. ભગવાનની પરીક્ષા કરવા મારી ભૂલ છે. શ્રી કૃષ્ણ પાસે આવી વારવાર વંદના કરે છે. શ્રી કૃષ્ણ હસતા હતા, પરંતુ અનંત બ્રહ્મા ના નાથ આ તો આદિ બ્રહ્મ છે. કૃષ્ણ પરમાત્મા પોતાના સ્થાને બાળકો વાછડા પણ પોતાના સ્થાને આવી ગયા છે. આવી ભગવાનની અનેક લીલાઓ છે. કનૈયો વાંસળી વગાડે છે. અનેક ગોપ ગવાળો નૃત્ય ગાયન કરે છે. બીજા કોઈ કામ હોતા નથી. મોર કળા કરે છે તે જોવી પણ કનૈયાને ગમે છે. કારણ કે કામ કયા કરે કોઈને જોવી ગમતી નથી. કારણ કે મોર કામી નથી, કળા કરે છે. આ પણ કનૈયાની મોર કળા, મોરની મોર કળા કનૈયો જુએ છે. મોર ક્યારે શારીરિક સંબંધ બાંધતો નથી. સુખદેવજી કહે છે, એ રાજસી સાવધાન થઈ જા. ભગવાનની આ કથા જિંદગી પૂરી થશે પણ પૂરી થવાની નથી. કારણ કે સત્યુગ કેતા દ્વાપર કલયુગના અંત સુધી ચાલવાનું છે. ભગવાનની કથા ક્યારે પૂર્ણ થવાની નથી. આપણે 100 વર્ષ સુધી જીવન જીવીશી, ભોજનની ભૂખ ક્યારે જતી નથી. અંધકાળ સુધી આપણે ભોજન કરીશી. એમાં શ્રી હરિનું નામ સ્મરણ પણ અંત સમય સુધી કરવું જોઈએ. બ્રહ્માજી આ રીતે શ્રી કૃષ્ણ બ્રહ્માજીના ભગવત કથા સાંભળી
બ્રહ્માજી પણ આનંદ વિભોર થયા છે. દાસ એટલે પરમાત્મા, રસ એટલે રૂપ એટલે ભક્તિ. પરમાત્મા સાથે ગોપ બાળકો રોજની લીલા માતાને સંભળાવે છે. અદાસુરની કથા 1 વર્ષ પછી બાળકો સંભળાવે છે. કારણ કે 1 વર્ષ સુધી અદાસુરના મુખમાં રહ્યા હતા. ત્યારે ભગવાનની ઉંમર 5 વર્ષની હતી. પ્રસંગ ઉલ્લેખ છે. 7 વર્ષ કર્યો આથી પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછ્યું, અદાસો વધની કથા ગોવાળિયાઓને સંભળાવે છે. આ કથા સાંભળતા સુખદેવજી સમાધિમાં ધ્યાન લીન થઈ જાય છે. કાળી નાગનો દમન કર્યો એની પણ કથા સંભળાવે. નૃસિંહ અવતાર, જ્ઞાન શક્તિ, કેટલાના અભિમાન અહંકાર ઉતાર્યા. ભગવાન તો કાળી નાગનો પણ ઉદ્ધાર કરવા નિશ્ચય હતા. ભગવાને કોઈનો હિત કર્યું નથી. દરામાં કૂદકો મારી હાથમાં નાગનો પૂછડો પકડી, બીજા હાથ ફળાવો પકડી કાળી નાગનું પણ દમન કર્યું છે. બાળ મિત્ર ગભરાઈ ગયા. કનૈયો બાળકોને આશ્વાસન આપે છે. ભગવાને કરેલા રાજ્યો નાગપત્નીઓ પ્રમાણે નાગ દમન કર્યું. આ કાળી નાગ હતો ત્યાં સુધી આનું જળપાન કોઈ કરતું નહીં. શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડી ગોપીઓના ઘરમાં બેઠા. માણસને બધું ખાતા આવડે છે, વાંસળીને મૌન રાખવી જોઈએ. આ વાંસળી સાંભળી હરણીઓ ગાડાના 2 પૈડા બરાબર હોય તો જ ગાડું ચાલે. ભગવાનની આવી અનેક લીલાઓ છે. સુખદેવ કહે છે, હે રાજા પરીક્ષિત, ગૌર્ધન લીલાનો આરંભ થાય છે. ધ્યાનપૂર્વક તમે સાંભળો. ગો એટલે જ્ઞાન, ગો એટલે ભક્તિ. જ્ઞાન અને ભક્તિની અવિવૃદ્ધિ કરવી અને ગૌર્ધન લીલા. સો એટલે ઇન્દ્રિયો, અર્થ પણ થાય છે ગૌર્ધન લીલા. રાસ લીલા આવે છે. પ્રથમ સોપાન શ્રી કૃષ્ણની 7 વર્ષની ઉંમર છે. ગૌર્ધન લીલાના અનેક રહસ્યો છે. ઘર છોડીને એકાંતમાં બેસે તેનો માણસ સ્થિર હોય છે. સંસારની ઉપાધિઓ બધાને માટે અનુકૂળ નથી. જેનું મન સંસારની ઉપાધિમાં ભક્તિ વધારવા ઘર છોડવાની કોઈ જરૂર નથી. ગિરિરાજમાં જાય છે. ગિરિરાજનો મતલબ થાય છે ગૃહસ્થ. માટે ધર્મ છોડ્યા વિના વિધન બને પૂજ્ય સેવા
સેવા એ નંદ બાવાના દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા ત્યારે કનૈયો કહે છે, હે બાબા, આ ઇન્દ્રનો યજ્ઞ શા માટે? નંદ બાવા કહે છે, કનૈયા, ઇન્દ્ર વરસાદ વરસાવે છે. ઇન્દ્ર જો વરસાદ વરસાવે તો આપણી ગાયોને ભોજન મળે. કારણ કે ઇન્દ્રનો આપણે યજ્ઞ કરવો જોઈએ. લીલામાં અનેક રહસ્ય બતાવ્યા છે. સંગીત રાખજો ને. સંગીત રાખજો. ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. પૂજ્ય સેવક બરાબર સેવા થઈ શકે. નંદ બાવા કહે છે, ઇન્દ્રનો યજ્ઞ આપણે કરવો જોઈએ. કારણ કે આપણી ગાયોનો નિભાવ ઇન્દ્રદેવ કરે છે. એટલે આપણે દર વર્ષે એમનો યજ્ઞ કરીશું. એમની આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. કનૈયો નંદ બાવાને કહે છે, બાબા, તમે પૂજા કરતા હતા? આથી કનૈયો નંદ બાવાને પૂછે છે, દેવની પૂજા કરો. દેવની પૂજા કરતા 80 વર્ષ વીતી ગયા, છતાં તે દેવ તમને દર્શન માટે શા માટે દર્શન આપતા નથી? પૂજા કરો, નંદ બાવા કહે છે. નંદ બાવા સમજાવે છે, ઇન્દ્ર આપણને વરસાદ આપે છે, આપણે ગાયોને નિભાવે છે. પ્રાણી માત્રનો જીવ નિભાવ ઈશ્વર સમાન છે. કનૈયો કહે છે, ઇન્દ્ર એ ચારે દિશામાં 4 દેવ બિરાજે છે. પૂર્વમાં જગન્નાથજી બિરાજે છે, પશ્ચિમમાં દ્વારકાનાથજી બિરાજે છે, ઉત્તરમાં બદ્રીનાથ બિરાજે છે, દક્ષિણમાં રામેશ્વર બિરાજે છે. ચારે નાથની વચ્ચે ગોર્ધનનાથ આવેલો છે, બિરાજે છે. માટે તમે ગોર્ધનનાથની પૂજા કરો. નંદ બાવાને ભગવાન સમજાવે છે કે હે પિતાજી, ચારે દિશાની અંદર દેવતાઓ છે, મધ્યની અંદર ગોર્ધનનાથ છે, તો આપ ગોર્ધનનાથની પૂજા કરો. નંદ બાવા કહે છે, ગોર્ધનનાથની પૂજા વિધિ હું જાણતો નથી. સી રીતે જણાવો? આથી કનૈયો કહે છે, અન્નકૂટના દિવસે ભાત ભાતની વાનગીઓ ઘરેથી લઈ આવી ભગવાનને ધરાવી જોઈએ. તેમને 16 ઉપચાર સ્નાન આદિ પૂજાઓ કરવી જોઈએ. ગોર્ધનનાથ એ તો શ્રી હરિ છે, તેની આપણે પૂજા કરવી જોઈએ. વાનગીઓ ધરાવી 56 ભોગનો મતલબ થાય છે. કનૈયો દિવસમાં 8 વાર જમે છે. આમ કરીને 7 દિવસના 56 થાય છે, એટલે 56 ભોગ કહેવામાં આવે છે. ગોર્ધનનાથની પૂજા કરવાથી આ જગતનું કલ્યાણ થાય છે. વ્રજવાસીઓ કહે છે, બધા પોતપોતાના ઘરેથી જે કાંઈ સામગ્રી હોય, જે કાંઈ ધાન્ય હોય, જે કાંઈ મીઠાઈઓ હોય, દૂધ દહીં
નહીં બધું લઈ પધારો. હું તમને ગૌધર્વનાથની પૂજા શીખવાડું છું કઈ રીતે કરવી. નંદ બાબા કહે છે હા કનૈયા તારી વાત બરાબર છે. ગિરિરાજ યમુના નદી પર છે. શ્રી કૃષ્ણ ભગવાન ગૌધર્વનાથનો અભિષેક કરાવે છે. યમુનાજીનો જળ લાવે છે હાથે. નંદ બાબા ગિરિરાજનો અભિષેક કરાવે છે. અત્રેશ્વર મહાદેવની જય. એક લેડીઝ ભગવાન ગિરિરાજની 16 ઉપચાર દ્વારા પૂજા કરે. ગિરિરાજને આરતી ઉતારે.
મહારાજ